મહુવા ભાવનગર ગુજરાત વણકર સેવા સમાજ તેમજ પ્રાથમિક શિક્ષણ મંડળ તથા સમસ્ત અનુજાતિ મહુવા દ્વારા 25મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો. આજ રોજ 11 જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર સ્ટેટના વંશજ યુવરાજ શ્રી જયવીર રાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. અનુસૂચિત જાતિના અને રાજકીય આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી. અહેવાલ ચિરાગ ચોટલિયા. ખાસ કરીને દિનેશભાઈ અને એમની સમગ્ર કમિટીએ એમની ટીમનું આભારી છું કે આટલું સરસ કાર્યક્રમ રાખ્યો. દિનેશભાઈએ કાર્યક્રમની સ્ટાર્ટમાં કીધું હતું કે સંખ્યા ઓછી છે, પણ વાત સંખ્યાની નથી, મારે માટે વાત ભાવનાની છે. અને જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે એમનું પણ હું આભારી છું. જેટલા પણ યુવાનોને અને મિત્રોએ અહીંયા ઇનામ પ્રાપ્ત કર્યા છે એમના હું ખાસ આભાર કહું છું. અને જેમ મેં કીધું, દિનેશભાઈ અને કમિટીના તમામ સદસ્યોને મારા લાયક ભવિષ્યમાં જે કાંઈ કામકાજ હોય, ખાસ કરીને યુવાનોના શિક્ષણ માટે અને ખાસ કરીને અમારા યુવાન ભાઈઓ વ્યસનથી દૂર રહે એને માટે મને ચોક્કસ યાદ કરજો. મહુવાની જનતાને એ સંદેશ આપીશ કે જ્યારે આજે મેં બે એવા મહાનુભાવ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી છે, તો એમને જીવન જીવાના કયા માર્ગ ઉપર ચાલવું જોઈએ આપણે એ બંનેથી શીખવું જોઈએ. ને એ બંનેને એક પોલિટિકલ આઈડેન્ટિટી ન આપવી જોઈએ, પણ સામાજિક જીવનમાં અમે પ્રજાવત્સલ મહારાજા સાહેબથી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી શું શીખી શકીએ એ જરૂરી છે.